નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગર્જનાથ સાથે હું છું કિશન. હું છું દીક્ષિત ઠકરાર. અલગ અલગ મુદ્દાઓ છે તે ચૂંટણી બાદ ભેગા થયા, અલગ અલગ સમાજો ભેગા થયા અને હવે સૌરાષ્ટ્ર ગુજરાતનો રઘુવંશી સમાજ છે તે એક થવા જઈ રહ્યો છે. કિશન, ક્ષત્રિય સમાજનું સંમેલન પૂરું થયું ને હવે ઠક્કર રઘુવંશી સમાજને પણ એવું થયું કે અમે એક મંચ પર આવીએ, સમાજની વાત કરીએ, સમાજના મુદ્દાની વાત કરીએ અને સાથે જ વર્ષો જૂની એક સંસ્થા છે જેમાં જીતુલાલ છે કે જે પ્રતિષ્ઠિત આગેવાન ઉદ્યોગપતિ પણ છે, તે પદગ્રહ સંભાળશે તો જામનગરના ઉદ્યોગપતિની જ પદભાર કાર્યક્રમ પણ થશે. એટલે રઘુવંશી સમાજનું મહાસંમેલન છે તે મળવા જઈ રહ્યું છે. અનેક આગેવાનો છે તે ઉપસ્થિત રહેશે અને આ 29મીએ વીરપુરમાં મહાસંમેલન થવા જઈ રહ્યું છે. એક સમય હતો રઘુવંશી એટલે આમ તો વેપારી લોહાણા, પણ એક સમય હતો ગુજરાતમાં લોહાણા સમાજમાંથી ધારાસભ્યો પણ આવતા, મંત્રીઓ પણ આવતા, પણ દિવસે દિવસે એ પરિસ્થિતિ ક્યાંક એ જગ્યાએ આવીને ઊભી કે એ ધારાસભ્યોની સંખ્યા એ ઓછી થઈ. કદાચ છેલ્લે ભુજથી ધારાસભ્ય અત્યારે જીતુ સોમાણી છે ધારાસભ્ય, ભુજથી આપણે એક મહિલા ધારાસભ્ય હતા, એ પણ નથી હવે. તો આ સંમેલન બાબતે ચર્ચા કરવી છે. આપણી સાથે જીતુલાલ જ જોડાઈ ગયા છે સીધા. જીતુભાઈ, જય જલારામ, સ્વાગત છે તમારું. જી, જય જલારામ. જીતુભાઈ, શું કહેશો? થેન્ક યુ. મહાસંમેલનમાં કયા મુદ્દા અને કેમ સૌરાષ્ટ્ર ગુજરાતના રઘુવંશીઓને એક થવાની જરૂરિયાત છે હવે? એકચ્યુઅલમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખે ના કારણે નિવૃત્તિ જાહેર કરી હતી અને સમાજના લોકોનું એક ચિંતન હતું કે કોઈ યોગ્ય વ્યક્તિને આ પ્રમુખ પદ આપીએ અને એના માટે બરોડા મીટિંગ થઈ હતી અને કમિટીમાં નક્કી થયું હતું અને મને ફોન આવ્યો હતો. એ દિવસે હું ગાંધીનગર હતો અને સંસ્થાને એક્ટિવ કરવા માટેની આ મેઇન મુદ્દો હતો. સંસ્થા એક્ટિવ થાય તો સમાજના લોકો ની કામ કરી શકે અને સમાજના લોકો સક્ષમ બને, સમાજના લોકો સમૃદ્ધ બને તો દેશ સક્ષમ બને ને દેશ સમૃદ્ધ બને. સમાજના વિકાસ સાથે દેશનો વિકાસ થાય એટલે સમાજના વિકાસ માટેનો આ મુદ્દો છે અને એના માટે મને પ્રમુખ પદ માટે કીધું છે અને એના માટે 29/9/2024 ને રવિવારે 3:30 વાગે વીરપુર પવિત્ર ધામ જલારામ બાપાની ભૂમિ એવા વીરપુર મુકામે આ સૌ પ્રથમ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાતભરના મહાજનો અને જ્ઞાતિ ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. જીતુભાઈ, આનો હેતુ સામાજિક છે, ધાર્મિક છે કે પછી રાજકીય? આ સંમેલન છે એ સામાજિક સંમેલન છે, કોઈ રાજકીય સંમેલન નથી કે કોઈ ધાર્મિક સંમેલન નથી. આ સંમેલનમાં નવા પ્રમુખે ચાર્જ લેશે અને સંસ્થાને અને દ્વારા જ્ઞાતિના ભાઈઓને બાળકોને કેમ શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે, એક મંચ ઉપર સાથે રહી અને ચાલે. લાકડીનો ભારો આખો હોય તો તોડવો મુશ્કેલ છે, લાકડી સિંગલ હોય તો કોઈ પણ તોડી શકે, તો એ ના થાય એટલે એક મંચ ઉપર વિશ્વભરમાં 30 થી 35 લાખ લુહાણા છે, જેની 80 થી 90% વસ્તી ગુજરાતમાં છે અને એને એક મંચ ઉપર લઈ આવી અને કોઈ ઉચ્ચ નહીં, કોઈ નીચ નહીં, નીચી વ્યક્તિ નહીં, ગરીબ હોય, તવંગર હોય, સર્વે સરખા, એ હેતુ સાથે જલારામ બાપાના આશીર્વાદ સાથે આ સમાજને એક કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. એના પ્રથમ પગથિયા તરીકે આ મહાસંમેલન છે, બીજા કોઈ અન્ય હેતુ માટે નથી. જીતુભાઈ, એવો કેમ વિચાર આવ્યો કે હવે લોહાણા સમાજે પણ એક થવું પડશે, એક મંચ પર આવવું પડશે ને રાજકીય, બાપુ એમણે કહ્યું હતું કે રાજકીય જોડા બહાર મૂકીને જવું પડશે, તો તમને એવું કેમ લાગ્યું કે રાજકારણને સાઈડમાં મૂકીને સમાજને એક કરવો પડશે? હવે રાજકારણને સાઈડમાં મૂકવાનું ન હોય, કોઈ સમાજ છે એની એકતા થાય, સમાજ છે ભેગો થાય, સમાજનો ઉદ્ધાર થાય, સમાજ સક્ષમ બને એટલે સમાજને ઓટોમેટિક આગળ કોઈ પણ પાર્ટી હોય ઓટોમેટિક આગળ લઈ આવતી હોય છે, કેમ કે સારા માણસોની હરેક પાર્ટીને જરૂર છે. જી,
એમાં સાઈડમાં રાખવાની રાજકારણને વાત નથી, પણ એટલી વાત ચોક્કસ છે કે રાજકારણ સમાજમાં નથી લઈ આવવાનું, સમાજને રાજકારણમાં આવે તો મને કાંઈ વાંધો નથી. જીતુભાઈ, સમાજમાં રાજકારણ નથી લેનું, પરંતુ કિશને શરૂઆતમાં જ વાત કરી કે એક સમય હતો કે પોરબંદર જાઓ, જામનગર તો તમારા પરિવારમાં દબદબો હતો, આમ તમે જુનાગઢ આવો તો મહેન્દ્ર મશરૂ, અનેક જગ્યાએ લોહાણા સમાજના આગેવાનો વિધાનસભા અને લોકસભા સુધી પહોંચતા. તો હવે એ પણ ક્યાંક ઓછો થયો કે રાજકીય ક્ષેત્રે જે લોહાણા સમાજનો દબદબો હોવો જોઈએ, હવે હમ ખાવાના જીતુભાઈ છે, જી તો એના માટે શું કરવું? તમે સાચા. એના માટે તો જ્યારે સમાજને સમજાઈ જશે ત્યારે ઓટોમેટિક રાજકીય પાર્ટીઓને સમજાઈ જશે. પેલા 4 ધારાસભ્યો હતા, એમાંથી 3 મિનિસ્ટર હતા, જી અને અત્યારે દિન પ્રતિદિન અત્યારે એક જ ધારાસભ્ય છે. એ વાત આરે હું સહમત છું, હું નકારી નથી શકતો. સમાજ છે એનો રાજકારણમાં ઉદય થાય તો જ સમાજનો આપણે સારી રીતે વધારે વિકાસ થાય. એ વાત આરે મારી ના નથી, પણ પેલા તો સમાજને ભેગો કરવો પડે. સમાજ એક વ્યક્તિના નેજા હેઠળ ચાલવો જોઈએ. બિલકુલ મારી પેલી અપીલ જ ઈ છે કે તમે એક વ્યક્તિનું નેતૃત્વ સ્વીકારો, બરાબર છે. અને એ સ્વીકારતો જેથી સમાજ થઈ જશે તેથી સમાજને નોંધ લેવડાવી નહીં પડે, ઓટોમેટિક લેવાઈ જશે. પણ જીતુભાઈ, જે આ ગ્રાફ છે ધારાસભ્યનો, મંત્રીનો, એ નીચે આવ્યો, આની પાછળનો જવાબદાર કોણ છે? કારણ શું? કારણ કે રાજકોટમાં પણ આજે તમે જોવા જાઓ તો એક વિધાનસભાની સીટ એવી છે કે જેમાંથી લોહાણા સમાજ પ્રતિનિધિત્વ કરે તો જીતી જાય. ઘણી બધી મહાનગરોમાં એવી છે કે જ્યાં લોહાણા સમાજના મતદારો એ પ્રભુત્વ મતદારો છે, ભુજની અંદર છે. તો આ સમાજનો ગ્રાફ રાજકીય રીતે નીચે આવવાનું કારણ શું જીતુભાઈ? જ્યારે મેં આપને કીધું કે એક વ્યક્તિના નેજાને સ્વીકારે સમાજ, ત્યારે સમાજ આગળ વધે. અને એ દિન સમય જતા એવું નહીં બન્યું હોય, એટલે આ સંસ્થાને પાછી કાર્યશીલ કરી એક નેજા હેઠળ લઈ આવી અને સમાજના હિત માટે વિચારતા લોકોના નેજાને સમાજ સ્વીકારે એના માટે આ પ્રયાસ છે. અને જ્યારે સ્વીકારશે ત્યારે ઓટોમેટિક થઈ જશે. અત્યારે કોઈ રાજકીય એજન્ડા નથી. તો તમારો હેતુ અત્યારે શું છે? અત્યારે તમારે શરૂઆત ક્યાંથી કરવી છે જીતુભાઈ? અત્યારે અમારી શરૂઆત ઈ છે કે પેલા અમારા સમાજની 2 સંસ્થા છે, એ 2 સંસ્થાને એક કરી અને જો જરૂર હોય ને એમાં ટેકનિકલ કાયદાકીય કોઈ પ્રોબ્લેમ હશે તો નવી સંસ્થાની રચના કરવામાં આવશે. ઓકે. અને જે સંસ્થા થશે 2 માંથી એકેય એમ લાગે કે ટેકનિકલી પ્રોબ્લેમ નથી તો એને કાર્યરત કરવામાં આવશે, અથવા તો નવી સંસ્થાને કાર્યરત કરવામાં આવશે. અને એના નેજા હેઠળ સમગ્ર ગુજરાતનો લોહાણા સમાજ એક થઈને ચાલે એ પ્રયાસ છે, એ એજન્ડા છે. અને એમાં સમાજના બાળકોને સમાજના શિક્ષણ, આરોગ્ય અને સમાજને એક યા બીજી રીતે પડતી મુશ્કેલીમાં સૌ લોકો સાથે રહીએ એ જ પ્રયાસ છે. પણ જીતુભાઈ, ચૂંટણી આવે ને ત્યારે ભાજપ કોંગ્રેસમાં બધા વેચાઈ જાય. આની શું મલમ, આની શું દવા? બધું સમાજ બધું બરોબર હોય, ગામ બરોબર હોય, અલગ અલગ સંસ્થાઓ બરોબર હોય, પણ જેવી ચૂંટણી આવી ત્યાં હું ભાજપમાં હું કોંગ્રેસમાં, આની કોઈ દવા તમારી પાસે છે આ માધ્યમથી? આ માધ્યમથી કોઈ પણ વસ્તુ, હમણાં એક બહુ સક્ષમ સમાજમાં બે સક્ષમ લોકો વચ્ચે ડાયલોગબાજી થતી હતી અને મેં પેપરમાં વાંચ્યું હતું. અને એ સમાજ સંગઠિત સમાજ છે, એના પ્રમુખે એવું કીધું હતું કે સમાજને રાજકારણમાં લઈ આવવો પડે, નહીતર સમાજને કોઈ ગણતરીમાં લે નહીં. અને એના માટે જ એક કરવાની વાત છે કે એક થાય તો કોક લેખે ને, અને એક થઈ જશે. જલારામ બાપાના આશીર્વાદથી, ભગવાન શ્રી રામચંદ્રજીના આશીર્વાદથી તમે 29/9 ને રવિવારના તમે એ દ્રશ્ય જોઈ શકશો. જે અત્યારે પરિસ્થિતિ ગુજરાતમાં છે,
ખૂણે ખૂણેથી જ્ઞાતિ ભાઈઓ બહેનો આવવા માટે આતુર છે, એ આપ જ તપાસ કરી શકો છો. જીતુભાઈ, સંગઠિત થવું એ સમયની જરૂરિયાત છે કે પછી સમાજની જરૂરિયાત છે? સમાજની જરૂરિયાત છે, અને સમાજની જરૂરિયાત છે તો સમયની જરૂરિયાત હોય જ ભાઈ. તમે પત્રકાર પરિષદ પણ કરી, અલગ અલગ લોકોને પણ મળ્યા, તમે રાજકોટમાં પણ મળ્યા. જીતુભાઈ, તમને એવું લાગે છે કે તમે જે ધજા લઈને નીકળો છો સમાજને એક કરવાની, તેમાં સમાજનો સાથ મળશે? મને ચોક્કસપણે ખાતરી છે. મેં આજે વીરપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જાહેર લોહાણા જ્ઞાતિના લોકોને આમંત્રણ આપ્યું છે. રાજકોટ લોહાણા મહાજનમાં જ અત્યારે હું બેઠો છું અને મારે ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને મળવું હતું, એટલે રાજકોટ લોહાણા મહાજનમાં એમની સાથે મુલાકાત બેઠક રાખી હતી. મેં ગુજરાતના કોઈ મહાજનની મુલાકાત નથી લીધી સિવાય કે વીરપુર લોહાણા મહાજન એ અમારા કાર્યક્રમનું પહેલું સહકારનું પહેલું પાસું છે, અને ત્યાં પ્રમુખ રસિક બાપાના આશીર્વાદ લીધા, ઉપપ્રમુખ નરેશભાઈ અને તમામ સાથે છે. અને આજે આ મીડિયાના મિત્રોને મળવા માટે, ઇલેક્ટ્રોનિક મીડિયાના, હું રાજકોટ લોહાણા મહાજનમાં આવ્યો, પણ મને નવાઈ લાગી કે રાજકોટ લોહાણા મહાજન એક થઈને અત્યારે જે રીતે મને એને મારું સન્માન કર્યું, જે રીતે એને મને વિશ્વાસ અપાવ્યો છે, એ ઉપર ચોક્કસપણે મને ખાતરી છે કે હું મારા કાર્યમાં સફળ થઈશ. જીતુભાઈ, આમ લોહાણા સમાજ એ વેપાર ધંધા સાથે જોડાયેલો સમાજ છે. ઘણા બધા બનાવો આવતા હોય છે વેપારીઓ સાથે, મહાજનો સાથે, એમને પડતી મુશ્કેલીઓની. તો આ પણ પ્રશ્નો એ ક્યાંક ઉઠતા નથી. એને પ્રભુત્વ મળશે આનાથી, જે મહાજનના પ્રશ્નો છે ને, ચીટિંગની ફરિયાદો આજકાલ બહુ વધી ગઈ છે. ચોક્કસપણે મેં જેમ વીરપુરમાં રસિક બાપાના આશીર્વાદ લીધા, એમ રાજકોટ આવીને અમારા વડીલ છે કિરીટ કાકા, એના આશીર્વાદ લીધા, અને સમાજ આખો ભેગો છે. અને મારી સાથે 7 થી 8 મહાજનોના પ્રમુખ અત્યારે મારી સાથે આજના સવારના દિવસથી છે. બરોડા, સુરત, તાલાલા, જામનગર, અમદાવાદ, અનેક મહાજનો, આણંદ, અનેક મહાજનોના પ્રમુખો સાથે છે. અને બાકીના લોકો, ગુજરાતનો એક પણ મહાજન બાકી નહીં રહે એની મને વિશ્વાસ છે અને ખાતરી મને મળેલી છે. તો પછી અને હું મહાજનને સાથે રાખી અને મહાજનમાં સાથે અને ગામમાં રહેતા જ્ઞાતિના આગેવાનોને સાથે રાખી બંનેનો મિલાપ કરીને આગળ ચાલવાનો છું. હવે પછીની રણનીતિ શું? વીરપુર પછી શું? વીરપુરમાં કયા મુદ્દે લોહાણા સમાજના યુવાનોને એ જ સાંભળવું છે કે કયા મુદ્દે વીરપુરમાં ચર્ચા થવાની છે? વીરપુરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ નીમવા માટેની સામાન્ય સભા છે, અને એના અનુસંધાને એક મહાસંમેલન એટલે રાખ્યું છે કે જલારામ બાપાની પવિત્ર ભૂમિ ઉપરથી શરૂઆત થાય અને લોહાણા જ્ઞાતિના લોકો એક થઈ અને એક અવાજે કહે કે સમાજના કાર્ય માટે અમે સાથે છીએ. એટલે આગળનો પ્લાનિંગ બધો મગજમાં છે અને થશે. પરિમલભાઈ આવવાના છે? એ તો પરિમલભાઈને ખબર હોય. છતાંય આમંત્રણ તો આપ્યું હશે ને, આપણે મોટા ઉદ્યોગપતિઓ છે, લોકો છે, તમામને. પરિમલભાઈની એક પર્સનલ પ્રોબ્લેમ છે. ચોક્કસ એના આશીર્વાદ અને શુભેચ્છા મારી સાથે છે. ઈ આપ રવિવાર પહેલા જોઈ શકશો. બિલકુલ. જીતુભાઈ, બીજી કોઈ માંગ છે તમારી સરકારના ચોપડે? રિઝર્વેશન, તે સમાજ, કોઈ બીજી કોઈ પાટીદારો અનામત માંગતા હતા, તમને એવું લાગે કે લુવાણાઓના અનામતની જરૂર છે? આ છે એ મુદ્દો અત્યારે છે નહીં દાદા. અત્યારે સમાજને સંગઠિત કરવાનો મુદ્દો છે. સંગઠિત થાય પછી સમાજ શું કહે છે એ રજૂઆત થશે. બિલકુલ.
આભાર એટલે જીતુભાઈ. બાકીના પત્તા પછી જીતુભાઈ ખોલશે, હજી અત્યારે નહીં ખોલે. પણ જીતુભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય આવે તમારા પત્તા ખોલજો, પણ અત્યારે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય જલારામ. તમે 29 તારીખે ગુજરાતના બધા મહાજનોને સાથે જોઈને પત્તા તમે જ ખોલી નાખશો. ખૂબ ખૂબ આભાર. આભાર જીતુભાઈ. જય જલારામ. તો કિશન, ભલે ચૂંટણીનો માહોલ ન હોય પરંતુ એક બાદ એક સમાજ, કારણ કે જે ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજનું પણ કંઈ સંમેલન થવાનું છે ને, એ પણ 29મી 29 લોહાણા સમાજનું સંમેલન, એટલે કે એક કહેવાય કે અત્યારે એક સામાજિક જે કાર્યક્રમ રાજકારણ નહીં પણ સમાજકારણ જબરજસ્ત. સમાજકારણ અત્યારે જબરજસ્ત ચાલી રહ્યું છે. તો તમને શું લાગે છે કે જીતુલાલની આ પહેલથી લોહાણા સમાજ સંગઠિત થશે, અથવા તો લોહાણા સમાજને સંગઠિત થવું જરૂરી છે કે નહીં, તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. કારણ કે કિશન, હું પણ એ સમાજમાંથી આવું છું. મેં ઘણા સમયથી આ સંમેલનો આવા નથી જોયા, અને તમામ સમાજે સંગઠિત થવું જોઈએ. ત્યારે હવે જોઈએ કારણ કે સમાજકારણથી દેશનો ઉદ્ધાર થઈ શકે. બિલકુલ. તો શું થાય છે તે આગામી 29માં ખબર પડશે, પરંતુ હાલ સામાજિક કારણ છે તે જબરજસ્ત રીતે ચાલી રહ્યું છે.